નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના હવામાનને લઈને ફરી એક વખત મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે। જો તમે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ભુજ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ, તાપી કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં રહો છો તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગુજરાતના હાલ ચોમાસાનું સ્થિતિ શું છે। વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ગાજવીર અને તેજ પવનની સંભાવના છે અને સામાન્ય લોકોના, ખેડૂત તથા મુસાફરી માટે કઈ સાવચેતી રાખવી જોઈએ। સૌથી પહેલાં એક નાની વિનંતી, જો તમને દરરોજ ગુજરાતના હવામાનની વિશ્વસનીય માહિતી જોઈએ તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર અને કોમેન્ટ કરો। આ જિલ્લાઓમાં નામ લખજો તમારા કોમેન્ટમાં અને ખબર પડે તો કયા વિસ્તારોમાં લોકો સૌથી વધુ વિડીયો જોઈ રહ્યા છે તો કોમેન્ટ કરજો। ગુજરાતના હાલના ચોમાસામાં સ્થિતિ મિત્રો, છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાત અનેક વિસ્તારમાં વરસાદની પ્રવૃત્તિ જોવા મળી રહી છે અને કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। હાલના સત્તાવાર હવામાનના અનુસાર મુજબ રાજ્યમાં વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદ અને કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને એટલે દરેક જિલ્લાઓમાં વરસાદ એક સરખો રહે તેવી જરૂર છે। આ સમયે દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે અને જેના કારણે બપોર પછી વાદળો ઝડપી વિકસે છે અને કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદની અથવા ગાજવીર જોવા મળી રહી છે। શું આજે આખા ગુજરાતમાં વરસાદ પડશે અને સલાહ? ઘણા લોકો પૂછે છે કે જવાબ છે જરૂર નથી। ગુજરાત ખૂબ જ મોટું રાજ્ય છે અને જિલ્લાઓમાં ભારે વરસાદ હોય ત્યારે તેથી બાજુમાં જિલ્લાઓમાં વરસાદ ન પણ હોય, તેથી તે સ્થાનિક હવામાન અપડેટ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિ વધી રહેવાની સંભાવના છે અને જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા પ્રમાણ બદલી શકે છે। ખેડૂતો માટે ખાસ અપડેટ, ખેડૂતો મિત્રો માટે આ સમય અત્યંત મહત્વનો છે। ઘણા વિસ્તારોમાં વાવણીની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને જ્યારે પૂરનો વરસાદ આવે છે ત્યારે પાક માટે નુકસાન પરિસ્થિતિ બની શકે છે, પરંતુ જ્યાં હજુ ઓછો વરસાદ છે ત્યાં ખેડૂતો મિત્રો આકાશ તરફ નજર રાખી રહ્યા છે। જો તમારા વિસ્તારોમાં ભારે વરસાદ થાય તો ખેતરમાં પાણી ભરવાનો નિકાલ યોગ્ય રીતે થાય છે, તેથી તે ખાસ કાળજી રાખો। મુસાફરીઓ માટે જરૂર સૂચના, જો તમે આજે વરસાદની આવતીકાલે લાંબી મુસાફરી કરવાના હોય તો આ હવામાનને તાજી માહિતી ચકાસવી જરૂર છે। વરસાદની દરમિયાન રસ્તા પર બની શકે છે વાહનોનું ધીમું ચલાવો અને હેડલાઇટનો યોગ્ય ઉપયોગ કરો। પાણી ભરાયેલા રસ્તાઓમાં ઝડપથી વાહન ચલાવવાનું ટાળો। દર્શકો સાથે જોડાયા રહો। તમે કોમેન્ટ જરૂર લખજો તમારા ગામ કે શહેરની વરસાદ શરૂ થઈ ગયો છે તો હજુ નથી થયો। તમારા જિલ્લાઓમાં નામ પણ જરૂર લખજો અને તમારી કોમેન્ટ બીજા દર્શકો માટે ઉપયોગ બની શકે છે। ચાલો હવે વિસ્તારના પ્રમાણે ગુજરાત હવામાનની વાત કરીએ। સૌ પ્રથમ નજર કરીએ ઉત્તર ગુજરાત પર, જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં હવામાન ફેરફાર જોવા મળી રહ્યો છે ને ક્યારેક સવાર વાદળછાયું વાતાવરણ રહે છે તો બપોરે સ્થાનિક વાદળછાયું વિકાસના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડી શકે છે અને દરેક તાલુકામાં એક સરખી સ્થિતિ ન પણ હોય, તેથી તે સ્થાનિક અપડેટ પર નજર રાખવી જોઈએ। હવે વાત કરીએ છીએ મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર વિસ્તારોમાં ગરમી અને ભેજનું સંયોજન બપોરે પછી વાદળોનું રચનાઓનું મદદરૂપે બની શકે છે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીર સાથે વરસાદના ઝાપટા જોવા મળી રહ્યા છે। મોટા શહેરમાં વરસાદની શરૂ થઈ ગઈ છે અને ટ્રાફિક સમસ્યા વધી રહી છે, તેથી તે ઓફિસર ઘરે નિકાલ પહેલા હવામાનની માહિતી ચકાસણી યોગ્ય છે। દક્ષિણ ગુજરાત, હવે વાત કરીએ છીએ દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા
જેવા જિલ્લાઓમાં ચોમાસુનું અસર સામાન્ય રીતે વધુ જોવા મળી રહ્યું છે. આ વિસ્તારોમાં ક્યાંક ટૂંકા ગાળામાં સારો વરસાદ નોંધાઈ શકે છે, ત્યાંથી તે નજીક વિસ્તારોમાં માત્ર ઝાપટા પડી શકે છે અને ચોમાસામાં સામાન્ય પ્રકૃતિ છે. ખેડૂતો મિત્રો સલાહ છે કે જે ભારે વરસાદ દરમિયાન ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેથી તે વ્યવસ્થા રાખો. સૌરાષ્ટ્ર, હવે નજર કરીએ છીએ સૌરાષ્ટ્ર તરફ. રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જેવા જિલ્લાઓમાં દરમિયાન ભેજના કારણે હવામાન ઝડપી બદલાઈ શકે છે. જેમાં દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ ક્યારેક વધતી જાય છે અને માછીમારો સ્થાનિક સત્તાવાળા દ્વારા આપવામાં આવતી સૂચનાઓ પાલન કરવું જોઈએ. કચ્છના હવામાનને ઘણીવાર બદલાતું રહે છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે છે તો કેટલાક ભાગોમાં વરસાદ ન પડી શકે અને ચોમાસા દરમિયાન અહીં પણ પ્રકૃતિ જોવા મળી રહી છે. અને વીજળી અને ગાજવીર સમયે શું કરવું? જો ગાજવીર શરૂ થઈ જાય તો ખુલ્લા મેદાનમાં ઊભું રહેવું અને મોટા વૃક્ષ નીચે આશરો ન લેવો. શક્ય હોય તો મકાન અથવા સુરક્ષિત જગ્યાઓમાં રહો. આવનારા દિવસોમાં પણ ગુજરાત પર વિવિધ વિસ્તારોમાં ચોમાસાની ગતિ ચાલુ થઈ રહી તે સંભાવના છે, પરંતુ વરસાદની માત્ર સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે. દર્શકો માટે પ્રશ્ન, હવે કોમેન્ટમાં જરૂર લખજો તમારા જિલ્લામાં આજે કેટલા વાગ્યે વરસાદ આવ્યો, અને જો હજુ વરસાદ ન આવ્યો હોય તો તમારા જિલ્લાનું નામ કોમેન્ટ કરજો. મિત્રો, હવે વાત કરી છે સૌથી મહત્વના મુદ્દાના. હાલમાં ગુજરાતના ચોમાસાનું ધીમે ધીમે સક્રિય બની રહ્યું છે તે જો વરસાદની દરેક જિલ્લાઓમાં એક સરખો પડ્યો છે નથી, તે એક જ જિલ્લાઓમાં પણ એક જ તાલુકા સારો વરસાદ હોય તો બીજા તાલુકે ઓછો વરસાદ હોય તેવી સ્થિતિ બની શકે છે. તેથી તે સ્થાનિક હવામાન અપડેટ ઉપર નજર રાખો. ખેડૂતો માટે ખાસ માહિતી. ખેડૂતો મિત્રો, આ સમયે વાવણી માટે ખૂબ જ મહત્વની છે. વરસાદ સારો હોય તો વાવણી ઝડપી આગળ વધી છે, પરંતુ મોટા તમારા વિસ્તારોમાં સતત ભારે વરસાદ થાય છે તો ખેતરમાં પાણીનો નિકાલ જળવાઈ રહે છે. તેથી કાળજી રાખો. જ્યાં હજુ પૂરનો વરસાદ થયો નથી ત્યાં સ્થાનિક કૃષિ વિભાગોમાં અને હવામાનની સત્તાવાર માહિતીની આધારિત વાવણીઓ નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે. મુસાફરી માટે વરસાદ દરમિયાન વાહન ધીમું ચલાવો અને પાણી ભરાયેલા રસ્તા પર ઝડપથી વાહન ન ચલાવો. ગાજવીર સમયે ખુલ્લા જગ્યાએ ઊભા ન રહેવું અને જરૂર હોય તો ત્યારે જ લાંબી મુસાફરી કરો. મોબાઈલ સ્થાનિક હવામાન અપડેટ તમારા રહો શહેરો માટે સ્થિતિ. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર મોટા શહેરોમાં વરસાદ શરૂ થઈ ગયો છે તો ટ્રાફિક પાણી ભરાય તે ધીમે ગતિ વાહન વ્યવહાર જેવી સમસ્યા ઊભી થઈ શકે છે અને બહાર નીકળે પહેલા સ્થિતિમાં માહિતી મેળવી લો. ચોમાસાનું શું ધ્યાન રાખવું જોઈએ? ઘણા લોકો માત્ર વરસાદની રાહ જોવો છો તે પરંતુ ચોમાસા દરમિયાન ગાજવીર, વીજળી અને તેજ પવન જોખમ ઊભી થઈ શકે છે. તેથી તે વીજળીના કડાકા ભડાકા દરમિયાન ખુલ્લા મેદાનોમાં દૂર રહો અને નદી, તળાવ અથવા પાણી ભરાયેલા વિસ્તારોમાં આવશ્યક જવાનું ટાળો. બાળકોનું વરસાદના પાણીના રમવા દેતા પહેલાં સુરક્ષિત વિચાર રાખો. તમે તમારા વારે કોમેન્ટ જરૂર લખજો તમારું જિલ્લાનું નામ. આજે તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે કે નહીં, અને જો વરસાદ પડ્યો હોય તો તે કોમેન્ટમાં તમારો જિલ્લો લખજો. મિત્રો, હવામાન પળે પટે બદલાઈ શકે છે, તેથી તે કોઈ પણ મહત્વ નિર્ણય લેવા પહેલાં સત્તાવાર હવામાન વિભાગની માહિતી પણ ચકાસી રહો. તો જો તમને ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં રોજ વરસાદની માહિતી અને ચોમાસામાં સમાચાર સૌથી પહેલાં જોઈએ છીએ તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને આ વિડીયો લાઈક, શેર અને કોમેન્ટ કરતા જજો. જય માતાજી.